આ વિશ્વની સૌથી મોટી એક સારી અને પવિત્ર અને પરમ પીઠ એટલે વ્યાસપીઠ. એ વ્યાસપીઠ ઉપર બિરાજમાન ગ્રંથરાજને પ્રણામ. એ ગ્રંથની અંદર રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનું દર્શન કરાવનાર સદગુરુવર્ય પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય માધવપ્રિયદાસજી સ્વામીના ચરણોમાં, સારા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા જ સંતો જેને પ્રેમથી માં કહીને બોલાવે એમાં અમારા બાલસ્વામીને પ્રણામ. આપ સૌ સંતોના હૃદયમાં બિરાજમાન પરમ ચેતના, આપ સૌ જીવાત્માઓના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ કરું છું. આપ સૌને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? કેમ છો? કેમ છો? હોટલમાં જાઓ ને, રિસોર્ટમાં જાઓ, સિનેમામાં જાઓ તો ત્યાં મજા આવે. સત્સંગમાં જાઓ ને વાલા ભક્તો, ત્યાં આનંદ આવે, ત્યાં મજા ન આવે. સત્સંગમાં આનંદ હોય, ત્યાં મજા ન હોય. અને મજા તો જિંદગીમાં કરવી જ નહીં, કારણ કે મજા ગમે ત્યારે સજા થઈ જાય. એકવાર જિંદગીમાં આનંદ મળશે તો પછી એનો બીજે ક્યાંય એનો વિરોધાર્થી શબ્દ જ નથી. માટે જીવનમાં આનંદમાં રહેવું, મજામાં ન રહેવું કોઈ દિવસ. પૂછે કેમ છો? આનંદમાં છીએ. બસ આનંદમાં છીએ એનો એક અર્થ છે અમે પ્રભુમાં છીએ, અમે ભગવાનમાં છીએ. સચ્ચિદાનંદ રૂપાય, પરમાત્મા આનંદ સ્વરૂપ છે અને અમે આનંદ સ્વરૂપ એ પરમાત્મામાં છીએ. આજનું આ પાવન ઉત્સવ મેમનગર ગુરુકુળની આ દિવ્ય ધરામાં જ્યારે આટલો સુંદર મજાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ને આ મહોત્સવે આજના દિવસે ગૌરી પૂજન, અને એ ગૌરી પૂજનના આ દિવ્ય ઉત્સવમાં અમને સાક્ષી બનવા મળ્યું. એ માટે અમે સૌ પ્રથમ આ તમામ સંતોના અમે આભારી માનીએ છીએ અને આ સંતોને અમે અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. પૂજ્ય સંતો સાથેનો શરીરનો કહો કે મનનો કહો, જેનો પણ કહો, એ લગાવ છે. એટલા માટે આ શરીર વારે વારે, મેમનગરમાં તો સ્વામીજી પહેલી વાર આવવાનું થયું છે, પરંતુ SGBP એ તો કેટલી વાર જવાનું થાય. હમણાં જ થોડા દિવસ પહેલામાં જ વળી પાછું જવાનું થયું હતું. તમે ત્યાં હતા નહીં એટલે મનમાં એક ખૂણે રંજ હતો કે મોટા સ્વામીને મળાયું નહીં, એટલે આજે વળી પાછું સ્વામીને મળવા માટે થઈ અને એક જીવ ઉચાટ કરતો હતો. અને એમાં સ્વામીજી સાથે મારે ટેલિફોનિક વાત થઈ. મેં કીધું આજે જ આવી જાઉં હું, કારણ કે રાજા દશરથે આવતીકાલે રામને રાજા બનાવવો છે એવો નિર્ણય કર્યો અને 14 વર્ષ અયોધ્યાની ગાદીને રાહ જોવી પડી. કોણ જાણી શકે કાળને, સવારે કાલ કેવું થશે. એટલે મને થયું કે આજે જ સંતોના દર્શન થઈ જાય. અમુક મેમરી જીવનમાં એવી હોય કે તમે જીવો ત્યાં સુધી એને યાદ કરો તો તમારા ચહેરા ઉપર એ પ્રસન્નતા લાવી દે. પણ આજે મારી બે નાની વાત કરીને હું પુનઃ સ્વામીજીને જ આપણે આગ્રહ કરીએ અને વિનંતી કરીએ કે આપણને આ કથાનો દોર સંભળાવે. વિસ્તારથી ભગવાન ઠાકોરજીની કથા કહેવા. પણ આજે ગૌરી પૂજનનો દિવસ છે, એટલે સ્વામીજી જ્યારે આટલી સુંદર વાત જ્યારે એક સ્ત્રી શક્તિ ઉપર કરી રહ્યા છે, હમણાં એમણે યાજ્ઞવલ્ક્યની કથા કરી, આપણને બધાને બહુ સારો સંદેશો મળી રહ્યો છે. અને આમ પણ એક કહેવત છે આપણી કે એક સફળ પુરુષના પાછળ જો કોઈનો હાથ હોય તો એક સ્ત્રીનો હાથ છે. આવી પણ એક કહેવત છે આપણી. એક સફળ પુરુષ, એની સફળતામાં એક સ્ત્રીની એક બહુ મોટી જિમ્મેદારી હોય છે.
ગીતાજીમાં, મહાભારતમાં લખ્યું છે કે સ્ત્રી તત્વ આપણા સમાજની અંદર 8 જગ્યાનું પોષણ અને રક્ષણ કરે છે. 8 વસ્તુઓનું રક્ષણ સ્ત્રી તત્વ કરે છે. ઋષિ પરંપરાઓનું સૌથી પહેલી વાત કરું, ઋષિ પરંપરાનું જો રક્ષણ કોઈ કરતું હોય, એનું જતન કોઈ કરતું હોય તો એ સ્ત્રીઓ છે, એ નારી શક્તિ છે. હવે તમને થાય કે ઋષિ પરંપરાનું જતન આ નારી શું કરે? ઋષિ પરંપરાનું જતન એ છે કે જે ઋષિઓ આપણને પરંપરાઓ આપીને ગયા છે એમાં સૌથી વધારે આપણને પકડીને કોઈ રાખતું હોય, કપાળમાં ચાંદલો કર, ભગવાનને પગે લાગ, ભગવાનના નામની માળા ફેરવ, આ બધું સૌથી વધારે આપણને ઘરમાં કોણ શીખડાવે છે? હાલો, જાગો ગ્રાહક જાગો. સૌથી વધારે ઋષિ પરંપરાની આપણને કહેવાની વાત કોણ કરે છે? માટે ઋષિ પરંપરાનું જતન માં કરે છે. એક સ્ત્રી, એક નારી શક્તિ કરે છે. બીજું, સ્ત્રી કહેતા લક્ષ્મી, લક્ષ્મીનું જતન પણ એનું રક્ષણ પણ નારી જ કરે છે. આપણાથી બહુ બધા પૈસા ન હચવાય, આપણે તો પગાર આવે એટલે જેટલા જોઈએ એટલા ખીચામાં રાખીએ, બાકી ન કહીએ મૂકી દેજે. ઈ શાકભાજી વાળાને ઓછા આપીને ઈ હાચવે, આપણે પણ કેવું પડે હો, શાકભાજી વાળાને ઓછા કરે, હોનાવાળાના ઓછા ન કરે. ન્યા કોઈ દી એને માથાકૂટ કરી કે ના આજે આટલા લઈ લ્યો એમ, અને ન્યા એમ નથી કીધું કોઈ દિવસ કે આટલો મોટો હાર લીધો તો એક બુટિયું તો મફતમાં દો. 20 રૂપિયાનું શાક લઈ અને ફરી પાછા કોથમીર મફતમાં લઈ આવે, એ નારી શક્તિ છે. પણ મારે કહેવું છે કે લક્ષ્મીનું જે જતન, લક્ષ્મીનું, સ્ત્રીનું કહેતા લક્ષ્મી, એનું પણ રક્ષણ કરવા વાળું કોઈ હોય તો એ માતૃશક્તિ છે. શરીરનું રક્ષણ કરવા વાળું કોઈ હોય તો એ માતૃશક્તિ છે. ઘરમાં તમે જુઓ, પુરુષ બીમાર પડે તો સ્ત્રી સતત એની સેવામાં હોય. અને તમે બધા અહીંયા સાક્ષી છો, ઘરની કોઈ સ્ત્રી બીમાર પડે તમે કેટલી સેવા કરી, કયો મને? બાળક નાનું હોય તો એના પણ શરીરની રક્ષા એ કરે છે. માટે શરીરની રક્ષા પણ માતૃશક્તિ કરે છે. બીજું, સ્વર્ગની રક્ષા પણ માતૃશક્તિ જ કરે છે. તમે જે સ્વર્ગ સમજો છો એ સ્વર્ગની વાત નથી કરતો હો. તમારા 2 BHK ના ઘરને હું સ્વર્ગ સમજુ છું, કે જેમાં હળી મળીને તમને રાખવાનો જે પ્રયત્ન કરે છે એ નારી શક્તિ કરે છે, ને એ આપણા માટે સ્વર્ગ છે. જ્યાં તમે ખુશ રહી શકો એ સ્વર્ગ છે આપણું. તો એની પણ રક્ષા સ્ત્રી કરે છે. આપણી કીર્તિની રક્ષા પણ સ્ત્રી કરે છે. આપણી વાણીની રક્ષા પણ સ્ત્રી કરે છે. કેમ બોલવું અને કેવું બોલવું એ પણ માં શીખડાવે છે. જીભ તો જન્મથી આવી જાય છે. બાળક બોલવાનું 2-3 વર્ષે શીખી જાય છે, પણ ઘણાને કેવું બોલવું એ 60 વર્ષે નથી આવડતું. કોની સાથે કેમ વાત કરવી 60 વર્ષે નથી આવડતું. તો કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેની હારે કેવી રીતે વાત કરવી જોઈએ, આનું પણ રક્ષણ કરવા વાળું કોઈ જો આપણા ઘરમાં પાત્ર હોય, સમાજમાં કોઈ પાત્ર હોય તો એ નારી શક્તિ છે. આપણા સત્સંગનું રક્ષણ પણ આપણી નારી શક્તિ કરે છે. જ્યારે જ્યારે સત્સંગ હોય, જ્યારે જ્યારે કથા વાર્તા હોય, ત્યારે જોજો સૌથી વધારે સંખ્યા કોની હોય? સાચું કે ખોટું? સૌથી વધારે શક્તિ એ હોય છે. આપણે તો એક સત્સંગના એવા જોકમાં છીએ, સંતોના જોકમાં છીએ, એટલે આપણે બધા એકાદશી કરીએ છીએ. બાકી થોડાક બહાર નીકળો તો અમને ખબર છે. બહાર નીકળો તો ખબર છે અમને. સવારમાં ઘરે સ્ત્રી એમ કહે કે આજે એકાદશી છે એટલે રસોઈ નહીં બને, કાંઈ વાંધો નહીં. ઘરેથી એકાદશી રહેવાનું નાટક કરે, પછી બપોરે 12 દિન પાછું દાબેલી ખાતો હોય. અમે એટલી પ્રાર્થના કરીએ છીએ તમને કે આખા વર્ષમાં બીજું કાંઈ કરો કે ન કરો, પણ કેવલ 24 તો 24 તમે એકાદશીના વ્રત કરજો, જે તમારું કલ્યાણ કરનારું છે. એક દિવસમાં ભૂખા મરી નહીં જાવ તમે.
અને એકાદશી એને જ કહેવાય કે જે બધું જ હોવા છતાં પણ તમે એનો ત્યાગ કરીને રહ્યો, એને એકાદશી કહેવાય. કાંઈ હોય જ નહીં તમે કહો કે આજ મારી એકાદશી, એ એકાદશી નથી. ભાત ભાતના પકવાન સામે પીરસાણા હોય છતાં પણ એમ કહો કે ના આજે નહીં હો, આજે મારી એકાદશી છે. પણ આપણે તો શું થાય છે, બજારમાં એકાદશીએ જઈએ, 5 વાગ્યા સુધી એકાદશી રહ્યા હોઈએ, અને 5 વાગે બરાબર જો પાણીપુરીની લારી જોઈ જાય તો 5 વાગ્યા સુધી એકાદશી પૂરી. આવી એકાદશી ન નીવડે. એકાદશી કરવી છે તો ભાવથી કરીએ. આપણા જ સંપ્રદાયનું પદ છે, કોડે કોડે એકાદશી કીજીએ રે, કોડે કોડે એકાદશી. આપણને અંતરમાંથી ઉદાસ હોય કે મારે આજે એકાદશી કરવી છે. જે વ્રત કરવું છે એ ભાવથી કરવું છે. તો આ વ્રતની આ સત્સંગનો મહિમા આ છોકરાઓને મંદિરે લઈ જવાનું શીખડાવે છે કોણ? માતૃશક્તિ શીખડાવે છે કે દીકરા આમ પગે લગાય, જા સ્વામીજી પાસે જતો આવ. અને પછી આ સંતો આપણને એવા ઢાળામાં ઢાળે છે. અને તમે બધાય તો બહુ ભાગ્યશાળી છો. સંતોને નહીં ગમે, હું ઓળખું છું આ બંને સંતોને ખૂબ નજીકથી, એને ખૂબ ચાહું છું અને ખૂબ નજીકથી ઓળખું છું કે એમના વખાણ કરે નથી ગમતું એ બેમાંથી એક સંતોને. પણ છતાં પણ મારે કેવું છે, તમને ન ગમે તો બે કાન બંધ કરીને રાખજો, પણ તમે એવી જગ્યાએ છો કે જ્યારે પણ તમને દુનિયામાં વેચવામાં આવશે ત્યારે તમારી 24 કેરેટની કિંમત થશે. વાલા ભક્તો, તમે એવા શોરૂમમાં બેઠા છો, તમારી કિંમત આંકી નહીં શકાય. તમે એવી જગ્યાએ છો અને તમે બધા પણ એટલી જ નિષ્ઠા સાથે ગુરુના ચરણારવિંદમાં નીકળેલું વાક્ય અહીંયાથી તમારા મનમાં એવા એવા વાક્યો તમને અંદર ફિટ કરી દે છે કે પછી ગમે તેવો વાયરસ આવે, ગમે તેમ કોઈ માણસ ડિલીટ કરે તો જાય નહીં. આવી વાણીથી જે આપણને સત્સંગ સંભળાવી રહ્યા છે, અને આ સત્સંગ આપણને આવા દિવસોમાં શ્રાવણ મહિનામાં મળી રહ્યો છે, એ આપણા ઉપર કેવળ ને કેવળ ભગવાનની કૃપા નહીં, પ્રભુની અતિ કૃપા થઈ રહી છે. રામચરિત માનસ કહે છે કે પ્રભુ કૃપા કરે તો મનુષ્ય અવતાર આપે, પણ પ્રભુ અતિ કૃપા કરે તો સત્સંગી બનાવી દે. આપણે તો એમ કહેતા હોઈએ છીએ કે ભગવાનની કૃપા થઈ મારે બહુ મોટું મકાન થઈ ગયું, ભગવાનની કૃપા થઈ મારે દીકરો ધંધે ચડી ગયો, ભગવાનની કૃપા થઈ મારે દીકરીને સારું ઘર મળી ગયું. મારે 2 હાથ જોડીને તમને કહેવું છે કે મોટું મકાન બને, ફેક્ટરી મોટી થઈ જાય, દીકરા દીકરીઓને સારું ઘર મળી જાય, સારું પાત્ર મળી જાય, આ ભગવાનની કૃપા નથી. તમને આટલા બધા વ્યસ્ત જિંદગીમાં પણ સત્સંગ મળે તો સમજો આ ઠાકોરજીની કૃપા થઈ. હવે આ પ્રભુની કૃપા થઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાઉ દેઈ એહી માર્ગ સોઈ. જેના ઉપર અતિ ભગવાનની કૃપા થાય એવા લોકો આવા સત્સંગમાં આવીને બેસે છે. આમંત્રણ તો બધાને મળે, પણ આવી તો એટલા જ શકે જેના ઉપર ઠાકોરજીની પરમ કૃપા હોય, એની જેની કૃપા હોય. તો પૂજ્ય સ્વામી આપણને આટલો સત્સંગ, આપણને ગુરુ એવા મળ્યા છે. છેલ્લી વાત કરીને મારી વાણીને વિશ્રામ આપું. આ દુનિયામાં 3 જગ્યાએ ભરોસો રાખવો. દુનિયામાં 3 જગ્યાએ ભરોસો રાખજો. 1, ડોક્ટરની દવામાં ને એની સલાહમાં ભરોસો રાખજો, નકર સારું નહીં થાય કોઈ દી. 2, બ્રાહ્મણના વચનમાં, તમે બ્રાહ્મણના વેદ મંત્રોમાં ભરોસો રાખજો તો તમારું મંગલ કરી શકશે. અને 1, આવા સદગુરુની વાણીમાં તમે ભરોસો રાખશો તો તમારું કલ્યાણ થઈ જશે. ગમે તેમ થાય, બસ અમારા ગુરુએ કહ્યું તો એ અમારા હિતમાં જ હશે, એ અમારું સારું જ હશે. સ્વામીજી રામકૃષ્ણ પરમહંસજી અને સ્વામી વિવેકાનંદજી આ બંને જણા એક રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા. આ છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપી દઉં. આ બંને જણા એક રેલવે સ્ટેશન ઉપર બેઠા હતા અને એમાં બરાબર સ્વામી રામકૃષ્ણ પરમહંસજીએ સ્વામી વિવેકાનંદને કીધું કે નરેન્દ્ર બેટા, અહીંયા બારી છે, ત્યાંથી ટિકિટ બારીએથી જરા જાને 2 પોસ્ટકાર્ડ લઈ આવને. રેલવે સ્ટેશનના એ પ્લેટફોર્મ ઉપર અંદર ટ્રેનની ટિકિટ મળે એની બારીએ એને પોસ્ટકાર્ડ લેવાનો આદેશ કર્યો. હવે હું તમને પૂછું છું કે જ્યાં ટિકિટ મળે ત્યાં તમને પોસ્ટકાર્ડ લેવા મોકલે શું કરો તમે? સોનાની દુકાનમાં તમને શાકભાજી લેવા મોકલે કરો હું તમે? શું કયો? એકાદી વાત તો હામી કરો ને કે અહીંયા થોડી મળશે.
સ્વામી વિવેકાનંદે કંઈ જ ન કીધું. ગુરુનો આદેશ થયો, ઊભા થઈને ગયા, લાઈનમાં ઊભા રહ્યા. એનો વારો આવ્યો એટલે અંદરથી એક ઓફિસરે પૂછ્યું કે ક્યાંની ટિકિટ આપું? તો કે ટિકિટ નથી જોઈતી, મારે પોસ્ટકાર્ડ જોઈએ છે. હવે અવળી માગણી કરો અને એમાંય જોડું પદ મળ્યું એટલે શું થાય? પદ આવે અને હારે મદ ના આવે એવું બને જ નહીં કોઈ દી. પદ હોય ને મદ આવી જ જાય. તો પેલો માણસ જરા અકળાઈ ગયો કે કાંઈ બુદ્ધિ જેવું છે તમને, કે ખાલી આમ જ દોડ્યા આવો છો? આ ટિકિટ બારી છે, આ પોસ્ટ ઓફિસ નથી. ક્યાંની ટિકિટ આપો? તો કે સાહેબ પણ ન હોય તો તમે ના પાડી દો, એમાં આટલા બધા ગુસ્સે થવાની શું જરૂર છે? મારે અત્યારે ટિકિટની આવશ્યકતા નથી, મારે પોસ્ટકાર્ડની આવશ્યકતા છે, એટલે હું પોસ્ટકાર્ડ લેવા આવ્યો છું. બાજુમાં બેઠેલા અધિકારી જરા સારા હશે, નમ્ર સ્વભાવના હશે, કોઈ સત્સંગી હશે, એટલે એણે કહ્યું કે સાહેબ લાગે છે કે જોતા તો એવું લાગે છે કોઈ ખરાબ માણસ નથી, કોઈ સારો માણસ છે અને જરૂરિયાત હશે તો જ આવ્યો હશે. એટલે એમણે ઊભા થઈને આવીને કીધું, સાહેબને ચૂપ કર્યા અને ભાઈને કીધું, ભાઈ આ તો ટિકિટ બારી છે, પણ સાહેબ મારે પોસ્ટકાર્ડ જોતા એટલે હું પોસ્ટકાર્ડ લેવા આવ્યો છું, ટિકિટ નથી જોઈતી મારે. ન હોય તો કાંઈ વાંધો નહીં, હું પછી જઈશ. તો કે ઊભા રહો, તમે અહીંયા ટિકિટ બારી ઉપર તમે પોસ્ટકાર્ડ લેવા આવ્યા છો તો તમને બહુ વધારે પડતી આવશ્યકતા હશે, એટલા માટે અહીંયા આવ્યા હશો. પણ એક કામ કરો, આજે હું ઘરેથી નીકળ્યો તો મારા પત્નીએ કહ્યું હતું કે તમે આવો ત્યારે પોસ્ટકાર્ડ લેતા આવજો. એટલે 4 પોસ્ટકાર્ડ મેં લીધા છે, લ્યો 2 તમે લેતા જાઓ, 2 હું લેતો જાઉં. 2 તમે લેતા જાઓ, 2 હું લેતા જાઉં. સ્વામી વિવેકાનંદજીએ પોસ્ટકાર્ડ લઈ પૈસા આપીને આવ્યા છે ને ગુરુદેવના હાથમાં આપ્યા. ગુરુદેવે તો પોસ્ટકાર્ડ પોતાની બંડીના એક ખીચા મૂકી દીધા. ગુરુદેવ કાંઈ બોલ્યા નહીં. પણ સ્વામી વિવેકાનંદે 2 હાથ જોડીને પ્રાર્થના કરીને કીધું, બાપજી એક પ્રશ્ન કરું, બોલો. તો કહે છે કે આ રેલવે સ્ટેશનની ટિકિટ બારી હતી, તમે મને પોસ્ટકાર્ડ લેવા માટે થઈને આવી આવળી આજ્ઞા કરી, હું સમજો નહીં. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસજી કીધું, બેટા હું એ જોવા માંગતો હતો કે તને મારા શબ્દોમાં ભરોસો કેટલો છે. બાકી મને ખબર હતી કે ના તને પોસ્ટકાર્ડ મળશે, તને મારા શબ્દોમાં ભરોસો કેટલો છે. જો આવો ભરોસો આપણને આવા સદગુરુના ચરણારવિંદમાંની વાણીમાં થઈ જાય તો આ મનુષ્ય જીવ પાવન થઈ જાય, એકદમ આ મનુષ્ય જીવ પાવન અને પવિત્ર બની જાય, કલ્યાણ થઈ જાય. તો ભગવાન ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરું, આપ સૌને આવા મહાપુરુષોની નિશ્રામાં રહેવા મળે, આ બધા સંતોના આશીર્વાદ મળે અને આવા સત્સંગ થકી તમારું અને તમારા પરિવારનું સદૈવને માટે મંગલ થાય. કારણ આ દુનિયામાં સત્સંગ સુખી કરી શકે છે, બાકી કોઈ સુખી કરી શકતું નથી. પૈસા ગમે તેટલા હશે પણ જો સમજણ નહીં હોય તો સુખી નહીં થવાય. અને સમજણ તમને દુકાનમાં નહીં મળે, સત્સંગમાં જ તમને સમજણ મળશે. અને એ સમજણ તમને બધાને મળે અને તમે અને તમારા પરિવારને તમે ખુશ રાખો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.